કે સત્તા પક્ષથી કંટાળ્યા છે, ભાજપથી કંટાળ્યા છે, એના કામોથી કંટાળ્યા છે, એના ભ્રષ્ટાચારથી કંટાળ્યા છે, એની જોહુકમીથી કંટાળ્યા છે, એની દાદાગીરીથી કંટાળ્યા છે. પરંતુ માત્ર ઘરે બેસી રહેવાથી આ પ્રશ્નોનું નિરાકરણ નથી. આ દુનિયામાં સૌથી મોટી કોઈ તાકાત હોય તો મતની તાકાત છે, અને મતની તાકાતથી જ કોઈને જવાબ આપી શકાય. મતની તાકાતથી કોઈ આડું હાલતું હોય, કોઈ હરખું નું હાલતું હોય, કોઈ ગુંડાગીરી કરતું હોય, કોઈ ભાઈગીરી કરતું હોય, કોઈ આપણને નડતું હોય, તો મતની તાકાતથી એને ઘેરે પણ બેસાડી શકાય, એને જવાબ પણ આપી શકાય કે ભાઈ તમે ભાઈગીરી કરશો તો આ લોકશાહીમાં નહીં ચાલે. અત્યારે ભાજપે જે ચાલુ કર્યું છે, ફોર્મ ખેંચાવી લ્યો, કોઈ લડવું જ ન જોઈએ, બિનહરીફ કરો, ચૂંટણીના મેદાનમાં કોઈ આવવું જ ન જોઈએ, ઉપાડી લ્યો, ઓફરો કરે છે. એમાં આમ આદમી પાર્ટી વાળા ટાર્ગેટમાં છે, તો અહીંયા પણ ઓફરો ને હેરાનગતિ ઘણું બધું આવ્યું હશે. પણ એ પરિસ્થિતિમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો તમારા માટે લડી રહ્યા છે, તમારા માટે જજુમી રહ્યા છે, તમારા માટે એને ઘણી બધી ઓફરોને ઠુકરાવી છે. તો હવે તમારી ફરજ બને કે એને ઘણી બધી લાખોની ઓફરો ઠુકરાવી છે, તો ચૂંટણીમાં એને ક્યાંય નીચે જોવું ન પડે, જોવાની જવાબદારી તમારી છે.